દિવાળી પછી જઈએ, દિવાળીની રજા પછી જઈએ. હવે નિહાર જવું પડશે, કાઢવું પડશે, પણ જાવ તો પડશે. વાત તો તમારી સાચી. ઘણા પેલા સંજુ ભાઈ બોલાતા આવીએ. સંજુ ભા ચાલો ન્યાની જાઓ. હા, હેડો હેડો. ચાલો. વેકેશન નું લેસન કર્યું? મેં કર્યું. હું તો નહીં કરું. લે કઈ બી જણા જોતા. હું તો મારી પેન્સિલ બેન્સિલ ઘરે પૂરી ગયો. હાથ જઈને થોડા હું લઈને આવતા. દિવાળીના વેકેશનનું લેસન એમ કર્યું નહીં અને નિહાળમાં જઈશ તો સાહેબ મારશે. હવે 5 વાગ્યા સુધી આ એડા મનથી જ આવવું પડશે. કશું લેસન કર્યું નહીં એટલે સાહેબને કહી ના દે સારું હોય. આજ તો છે ઘરે જાવ નહીં. હવે ભૂખ લાગે નહીં વહેલા નાસ્તો કરીને આવ્યો. આ તો એડા મનથી રો 5 વાગે. હવે ભૂખ લાગે નહીં વહેલા નાસ્તો કરીને આવ્યો. આ તો એડા મનથી રો 5 વાગે. મેળ્યું અંતાડી તું વેકેશન પહેલાં આટલામાં જ અંતાડી તું શીખર છે જ્યુ આર્યું એડમ છે નથી જાતે કોઈ આવતું નહીં ને ભૂલ જાય. હા આટલે પોથરીને બેસજો. ભણવામાં શું પડ્યું આટલે હતા? ભણવામાં તો કશું મળતું નહીં. કોણ ડાક્ટર મારી ભણીને હજુ આટલે અંતે રહેવાનું નેહાર ચાલુ રહેતો ઘડી કોને ખબર પડવાની. આલે બેઠે બેઠે થાક લાગે. સાહેબ ઊંઘવા ઘડીક અમે અત્યારે 2 વાગે આવશે. 5 વાગે ઘડીક ઊંઘીને 5 વાગે જાવું પછી ઘરે જવું. બોલાવતા જ છે. હેડો બોલાતા આવીએ. આ તો હંગાત લઈને જ જાઉં. એ જ્યા લખતું તો આટલે પડ્યું હે ચકન જો. એ જ્યાં એ નિશાન નહીં આપવાનું. રો કાલ તો આવી નતું. કાલ કઈ ના આવ્યો તું નતો. એટલે જ્યા તું કાલ રસ્તામાંથી પાછો જતો રહ્યો છે ને આવ્યો નતો. એટલે આમાં સીધમાં પોણી વાર હતું. તમારા પપ્પાએ મને ચા લેવા મળ્યો હતો ઘરે. હવે ગપ્પુ ના મારીશ તે લેસન નહીં કરું એટલે આવતું. એટલે ચા લેવા મળ્યો હતો હાથ કહું. એટલે આજ તો કઈ ટેસ્ટ લેવાનો. હા ટેસ્ટ લેવાના. ગણિતનો ટેસ્ટ લેવાના સાહેબ. અલ્યા મારે તો ગણિતની ચોપડી ઘરે પડી રહી છે. તાર તો કોક નો કોક ઘરે જ પડી રહ્યું હોય. તમે જો હું લઈને આવું. હા જાતા. આજે સાહેબનો ટેસ્ટ હતો. આજે હું બચી ગયો માર ખાવાથી. ચાલે મારે તો નહીં જાવું છે ટેસ્ટ ચાલવા. મને તો અમે કશું આવતું નહોતું. સાહેબ મને તો મારો જ. પેલા બેન હાલવા દે ટેસ્ટ. ભલે કિમના બેન સાહેબ મારતા. ત્યારે એડે મનતા જ નહીં નકરા મચ્છર થઈ જાય. આ તો બીજા એડે મનતા હું. આ તો હેડે એડમ નહીં હંતાવું. આટલે જતું રહ્યા દે તો અમે તો મચ્છર થઈ જાય પેલું. ભણવા આમ શું હોય ભણનારા ભણશે. આપણે તો રોજ આટલા આવીને નથી જવું હોય. મોટા દિન સીધી કરશો. ના ના હવે ઘડીક ઊંઘી જાઉં. થાક લાગ્યો હેડીને આવતા આપણે સીધું. લે આ આઈડમ તો ઊંઘે નહીં આવતી. પેલા આઈડમ મચ્છર ગળે અને આઈડમ તાપ લાગે. ચાલ પોચ લાગશે. ખબર નહીં પડતી લે વચ્ચે વચ્ચે ભરાઈ લે ખબર નહીં પડતી વચ્ચે વચ્ચે હેડી બધો રસ્તો પર હેડી જતો હતો. લે આ તો ગોડો હોમ બોલે. હોમ તો બોલી તું શું કાઢવા જેવું મોટું કરે હોમ. એટલે શું ગોડાને જેમ બોલ કરી. આ જો 2 લાખની તો બાઇક લાવ્યો ખબર નહીં પડતી. મોટો મોણો હું તો મોટો મોણો તો તાર ઘરનો
2 લાખનું બાઈક કે નવ કરી ગામનો લે તું ક્યાં ગામનો હી હું આ ગામનો છું મારે ઇલાકો હોય તારો ઇલાકો હોય શું હોય ભાગીને જઈશ તો કૂતરા ના હોય જતા ને 1 લાખ 2 જણા ભય પડ્યા છે એટલે લાલભા આરે હવે તો કોપરેલો લાગે એ મુએ વાપરેલો કોણ પા તે આપણો નિહાનું વાના બધા ભેગા નતા ભણતા અરે આવી જ નહીં એટલે ઓય સાચી વાત વન દિવસ સીના હતું તો નહીં ને સંજુભા આ તો પેલો અજ્યો નહીં એટલે હોય એટલે આપણે બધા નિહાળ દાતા ને તું એક દાડો કહેતો તો કે કંપાસ પડી રહ્યો હોય અને એક દાડો એમ કહેતો તો કે ગણિતની ચોપડી પડી રહી છે તું ઈ જ છે ને આ જ હું તો તચે મારા દાડા આયા ભણ્યો હોત તો ચી મજા આવત અમાર તો 2 લાખનું બાઈક આવી ગયું અરે તમે તો મોટા થઈ ગયા તમે ચિયા હા ચિયા રાગો આવો આવો રામ રામ સંજયબા આવો કોણ તા અલે તું ચમ આવો થઈ ગયો હે તું શું કામ કરી હે અરે હું તો ખેતી કરું હું બેહમ બેહો બધું રાખું એટલે આ તમે ભણવા આવ્યા તો તમારા આવા દાડા આવે જો ખાલી અમાર નોકરી જઈને હું આવું બાઈક કે લાવ્યો છો 2 લાખનું લગન કરે કે ના કર્યા ના કરે હું તો વાટા ફારું આખો દા બેહન બેહન ચાર કરું અરે ઘર ચા બા પીવા નહીં આબુ ના નહીં આબુ હવે જાવું હમણાં અરે કોઈક નોકરી બોકરી સેટિંગ કરા એક હાથે સોરી હોય તો જોજો ને હું આખો દા એકલો હાથે વધીને કહું ખાલી હા એને જોવું ચેક હોય તો અરે હેડો તને અમે જઈએ નહીં જોડો આવજે હજુ નોકરીનું સેટિંગ ના થતા કાઢી સોરીનું સેટિંગ કરજો જય માતાજી મિત્રો દિવાળીનું વેકેશન પૂરું થઈ ગયું છે શાળા સ્કૂલો ખુલી ગઈ છે એટલે તમને બધાને નિમ્ર વિનંતી ટાઈમસર સ્કૂલે જતું રહેવું અને આ વિડીયો ફક્ત અમે મનોરંજન માટે બનાવ્યો હતો એટલે તમારે આ વિડીયોની હકીકત સમજવી નહીં મિત્રો તમારે સમયસર સ્કૂલે જતું રહેવું અને તમારા ગામનું અને તમારા પરિવારનું ભણી ગણીને નામ આગળ વધારો મિત્રો અમારે પણ વેકેશન પૂરું થઈ ગયું છે અમે પણ સ્કૂલે જશું અને ફ્રી ટાઈમમાં વિડીયો પણ બનાવશું મિત્રો જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમને સપોર્ટ કરો